નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો તાપી મિત્ર ન્યૂઝ ચેનલ। તો હવે નિહાળીએ સમાચાર વિગતવાર। રાજકોટની મેટોડા જીઆઈડીસીમાં આવેલી ગોપાલ નમકીનની ફેક્ટરીમાં ભીષણ આગ લાગી હતી। કંપનીના મેનેજરના જણાવ્યા મુજબ દરરોજ તેમની કંપનીમાં 400થી 500 કામદારો ઉપસ્થિત હોય જ છે। જોકે બુધવારની રજા હોય કામદારોની સંખ્યા દરરોજ કરતાં ઓછી હતી। આગને કારણે 1 કિલોમીટર દૂરથી ધુમાડાના ગોટે ગોટા જોવા મળી રહ્યા હતા અને ફેક્ટરીની આસપાસના વિસ્તારોમાં લોકોના ટોળા મોટી સંખ્યામાં એકઠા થઈ ગયા હતા। પ્રોડક્શન યુનિટમાં પુઠ્ઠા, તેલ, વેફર અને પાપડના જથ્થાને કારણે આગ વધુ ભડકી હોવાની શક્યતા છે। આ ભીષણ આગના પગલે મેજર કોલ જાહેર કરતા રાજકોટ ઉપરાંત આસપાસના તાલુકામાંથી પણ ફાયરની ટીમો ઘટના સ્થળે બોલાવવામાં આવી હતી। આ ઉપરાંત ખાનગી ટેન્કરો પણ દોડાવવાની ફરજ પડી હતી। આગની દુર્ઘટનામાં 3 લોકોને સામાન્ય ઈજા પહોંચી હોવાનું સામે આવ્યું છે। હજુ સુધી જાનહાનિના કોઈ સમાચાર નથી। રાજકોટ શહેરના ગોંડલ રોડ નજીક વાવડી પાસે બેકાબુ ફોર્ચ્યુનર કારે ઠોકરે લેતા વૃદ્ધનું મોત નીપજ્યું હતું, જ્યારે કારખાનેદાર સહિતને ગંભીર ઈજા થતાં તેને ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા છે। બનાવને પગલે ફોર્ચ્યુનર કાર ચાલક નાસી ગયો હતો। દરમિયાન કાર સાથે પાછળથી આવતા અન્ય 2 બાઇક સવાર પણ અથડાયા હતા। રોષે ભરાયેલા લોકોએ એક બાઇક સવાર સાથે માથાકૂટ કરી હોવાનું તેમજ વેપારી તેની ફેક્ટરીએ પ્લમ્બરને લઈને પડવલા તેના પરિવાર સાથે જતા હતા અને અકસ્માત થતાં વૃદ્ધનું મોત નીપજ્યું હતું। તાલુકા પોલીસે ફોર્ચ્યુનર કાર ચાલક સામે ગુનો નોંધી કાર્યવાહી કરી છે। અમદાવાદની સૌથી જૂની સરકારી હોસ્પિટલ એવી વાડીલાલ સારાભાઈ હોસ્પિટલને ફરીથી શરૂ કરવાને લઈ વિપક્ષ કોંગ્રેસ દ્વારા ટાઉન હોલ બહાર આંદોલન કરવામાં આવ્યું હતું। કોંગ્રેસના નેતાઓ અને કાર્યકર્તાઓએ ગુલાબના ફૂલ અને પ્લેકાર્ડ સાથે ગેટ વેલ સૂન તેમજ સેવ વીએસ હોસ્પિટલના બેનર સાથે હોસ્પિટલનું નવીનીકરણ કરી સુપર સ્પેશિયાલિસ્ટની સગવડ સાથે શરૂ કરવા માંગ કરી હતી। મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સંચાલિત આ હોસ્પિટલ રિનોવેશનના નામે બંધ કરી દેવામાં આવી હતી અને નવી એસવીપી હોસ્પિટલ શરૂ કરવામાં આવી છે। છેલ્લા 4 વર્ષથી હોસ્પિટલ રિનોવેશન પાછળ કરોડો રૂપિયાનું બજેટ ફાળવવા છતાં પણ ભાજપના સત્તાધીશો કે કોર્પોરેશન તંત્ર દ્વારા રિનોવેશન કરવામાં આવ્યું નથી। એએમસીના વિપક્ષના નેતા શહેજાદ ખાન પઠાણ, કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા અને શૈલેષ પરમાર તેમજ શહેર પ્રમુખ તેમજ કોંગ્રેસના નેતાઓ અને કાર્યકર્તાઓ એલિસ બ્રિજ પાસે આવેલા ટાઉન હોલ બહાર મોહબ્બત કી દુકાનના નામે આંદોલન કર્યું હતું। દિવાળી બાદ જીએસટી વિભાગ દ્વારા સર્વેની કામગીરી હાથ ધરાઈ છે, ત્યારે વડોદરા શહેરના રાવપુરા, ઘડિયાળીપોળ અને સુલતાનપુરામાં 3 શોરૂમમાં દરોડા પાડી સર્વેની કામગીરી હાથ ધરી હતી। જીએસટી વિભાગ દ્વારા હાથ ધરાયેલી કાર્યવાહીના પગલે વેપારીઓમાં ફફડાટ ફેલાઈ ગયો હતો। કપડાના 2 શોરૂમ અને જ્વેલર્સના શોરૂમમાં કાર્યવાહી હાથ ધરી હતી। જીએસટી વિભાગ દ્વારા ખરીદ વેચાણના બિલો સહિતની ચકાસણી કરી હોવાનું જાણવા મળ્યું છે। તપાસ દરમિયાન મોટી જીએસટી ચોરી પકડાવાની શક્યતા જણાઈ રહી છે। જીએસટી વિભાગ દ્વારા રાવપુરા, ઘડિયાળીપોળ અને સુલતાનપુરામાં 3 વેપારીઓને ત્યાં કાર્યવાહી હાથ ધરવામાં આવતા વેપારીઓમાં ચકચાર મચી ગઈ હતી। આવનાર દિવસોમાં અન્ય વેપારીઓ પણ જીએસટીના રડારમાં હોવાનું જાણવા મળ્યું છે। વડોદરા શહેરના જાણીતા ટ્રાન્સપોર્ટર અને ઉચ્ચ પોલીસ અધિકારીઓ તેમજ રાજકીય ધરાવતા ભવરલાલ ગોળ સામે અયોગ્ય ખેડૂતલક્ષી પુરાવા રજૂ કરીને બોગસ ખેડૂત બન્યા હોવાના મામલે વડોદરા જિલ્લાના કરજણ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે। પોલીસે ફરિયાદના આધારે આરોપીની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે। ઉલ્લેખનીય છે કે વાઘોડિયાના ભાજપના ધારાસભ્યએ ભવરલાલ ગોળ બોગસ દસ્તાવેજો ઊભા કરી ખેડૂત બન્યા હોવાનો આક્ષેપ કરતો પત્ર કલેક્ટરને લખી તપાસની માંગ કરી છે। તેથી પોલીસે ફરિયાદના પગલે જિલ્લા પોલીસના ઉચ્ચ અધિકારીઓએ પૂછપરછ માટે ભવરલાલ ગોળની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે।
વડોદરા કોર્પોરેશન દ્વારા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા આગામી નાણાકીય વર્ષ 2025-26 માટેનું ₹259.14 કરોડનું અંદાજપત્ર તૈયાર કરવામાં આવ્યું છે. આ અંદાજપત્ર કોર્પોરેશનની મંજૂરી માટે રજૂ કરવા સમિતિની સામાન્ય સભા મળી હતી. મળેલી સામાન્ય સભામાં બજેટ ઉપર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે આ બજેટમાં શાળાઓ અને બાળકોની સુવિધાઓ માટેના ખર્ચમાં વધારો કરવામાં આવ્યો છે. સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પર બોમ્બ મૂકવાની વાતને લઈને પોલીસ દોડતી થઈ હતી. 2 યુવકો સુરત એરપોર્ટ પર બોમ્બ મૂકવાની વાત કરતા હોવાની એક કોલર દ્વારા પોલીસને જાણ કરાઈ હતી, જેને પગલે સુરત પોલીસનો મોટો કાફલો એરપોર્ટ પર ધસી ગયો હતો અને ડોગ અને બોમ્બ સ્ક્વોડ દ્વારા ચેકિંગ કરવામાં આવ્યું હતું. 2 યુવકો બારડોલી રેલવે સ્ટેશન પર સુરત એરપોર્ટ પર બોમ્બ મૂકવાની વાત કરતા હતા. તેને પગલે એક કોલર દ્વારા આ અંગે સુરત પોલીસને જાણ કરવામાં આવી હતી. બોમ્બની વાતની ગંભીરતાને લઈ સુરત એસઓજી, પીસીબી, ડીસીબી સહિતનો કાફલો એરપોર્ટ પર દોડી ગયો હતો. આ સાથે જ સુરત એરપોર્ટના CISF સહિતનો સ્ટાફ પણ ચેકિંગમાં જોડાયો હતો. સુરત એરપોર્ટ પર ડોગ સ્ક્વોડ, બોમ્બ સ્ક્વોડ સહિતની ટીમો દ્વારા ચેકિંગ કરવામાં આવ્યું હતું. આ બાબતની વાત કરનાર 2 લોકોની જિલ્લા LCB પોલીસે સઘન પૂછપરછ શરૂ કરી છે. હાલ સુરત એરપોર્ટ પર ચેકિંગ ચાલુ છે અને પ્રાથમિક તબક્કે તપાસ કરતા વાત બોગસ હોવાની સંભાવના છે. એરપોર્ટની સંપૂર્ણ તપાસ બાદ આ અંગે વધુ માહિતી સામે આવશે. મોડિફાઈડ વાહનોને કારણે દુર્ઘટના સર્જાતા રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હરકતમાં આવ્યું છે. ખાસ કરીને વ્હાઇટ હેલોજન બલ્બ વાપરતા વાહનો અને ધ્વનિ પ્રદૂષણ કરતી બુલેટો માટે રાજ્ય સરકારના આદેશને અનુસરતા સુરત શહેર પોલીસ દ્વારા એક વિશાળ મેગા ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી. અકસ્માત અને વાહનમાં આગ જેવી ઘટનાઓને રોકવા માટે સુરત પોલીસે આખા સુરતમાં 12 કલાકમાં 98 જેટલી કાર અને બાઇક જપ્ત કરી કાર્યવાહી હાથ ધરી છે. અનેક વાહન ચાલકો તેમના વાહનોમાં વ્હાઇટ હેલોજન બલ્બ સ્થાપિત કરે છે, જે માત્ર લાઇટિંગ સિસ્ટમને બદલવાનું માધ્યમ નથી, પરંતુ મોટા ભાગે આગ અને ગંભીર અકસ્માતોનું કારણ બને છે. કેટલાક કિસ્સાઓમાં આ હેલોજન બલ્બને કારણે વાહન ઝડપથી ગરમ થઈ જતા આગ લાગવાની ઘટનાઓ બનતી રહે છે. આ ઘટના સમાજ અને વાહન વ્યવસ્થાને ગંભીર ખતરામાં મૂકે છે, જેને પગલે રાજ્ય સરકાર દ્વારા હેલોજન બલ્બ પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. સુરતના ઉગના વિસ્તારમાં 8 ડિસેમ્બર 2024ના રોજ એક અજાણ્યા શખ્સે સોસાયટીમાં ઘૂસીને 5 ફૂટના અંતરે 2 છોકરીઓની છેડતી કરી હતી, જે ઘટનાના 10 ડિસેમ્બરે CCTV ફૂટેજ સામે આવ્યા હતા. જોકે ઉગના પોલીસે ઘટના સામે આવ્યાના 24 કલાકની અંદર જ છેડતી કરનાર આરોપીની ધરપકડ કરી લીધી છે. પોલીસે આરોપીને ઝડપી પાડવા લગભગ 700 જેટલા CCTV ફૂટેજ તપાસ્યા હતા અને આરોપીને ઉન વિસ્તારમાંથી ઝડપી પાડ્યો હતો. આરોપીની ઉંમર માત્ર 19 વર્ષ છે અને તે મજૂરી કામ કરે છે. ઉત્તરાયણને ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે પતંગના દોરાથી ગળા કપાવા સહિતના અકસ્માતો એક તરફ સામે આવી રહ્યા છે, ત્યારે બીજી તરફ વાલીઓને સાવધાન કરતો એક કિસ્સો સુરતમાં નોંધાયો છે, જેમાં પતંગના દોરાની માથાકૂટમાં માઠું લાગી જતા 10 વર્ષના બાળકે ફાંસો લગાવી આપઘાત કરી લીધો છે, જેથી પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. સુરતના વારિયાવ વિસ્તારમાં ભલાભાઈ દલપતભાઈ રાઠોડ તેના 4 બાળકો અને પત્ની સાથે રહે છે, ત્યારે ભલાભાઈ અને તેની પત્ની મજૂરી કામ માટે ખેતરે જતા રહ્યા હતા. આ દરમિયાન બાળકો ઘરે એકલા હતા, જેથી ઉત્તરાયણ અગાઉ આ બાળકો પતંગ ઉડાવી રહ્યા હતા. જો કે 3જા નંબરના નાના સંતાને પતંગનો દોરો ન આપતા 2જા નંબરના સંતાનને માઠું લાગી ગયું હતું, જેથી તેણે ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર. આવા જ મહત્વના સમાચાર નિહાળવા જોતા રહો તાપી મિત્ર ન્યૂઝ ચેનલ, અને હા, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.